તમે અનુભવ કરજો, જ્યારે તમે બહુ હેપી હશો ને ત્યારે સારી મેમરીઝ યાદ આવશે, અને જ્યારે તમે અનહેપી હશો ને ત્યારે ખરાબ મેમરીઝ યાદ આવશે. જ્યારે આપણે દુઃખમાં હોઈએ, બહુ હતાશ હોઈએ, ડિપ્રેસ્ડ હોઈએ, ત્યારે કોઈક કદાચ 10 વર્ષ પહેલા કદાચ કોઈ આપણું અપમાન કર્યું હશે ને એ યાદ આવી જશે. કઈક ખરાબ મેમરી ક્યાંક પડેલી હશે મગજના અંદર, જાગૃત થઈ જશે. જ્યારે આપણે હેપી હોઈશું, ગુડ મેમરીઝ નેચરલી આવી જશે. ઇટ્સ વાઇસ વર્સા. When you are happy, the good memories comes inside you naturally. When you are unhappy, bad memories comes inside you naturally. But it is vice versa. Sometimes good memory નું ચિંતન that makes you happy, અને bad memory નું ચિંતન that makes you unhappy. હંમેશા સારા વિચારો કરીએ, શુભ વિચારો કરીએ, સાત્વિક વિચારો કરીએ, હેપીનેસના વિચારો કરીએ. બહુ પ્રશ્નો નહીં કરીએ પોતાના જાત સામે કે પરિસ્થિતિ સામે કે જીવન સામે. જેટલા પ્રશ્ન કરશો એટલી ઉલઝન વધશે, જેટલી ઉલઝન વધશે એટલી સમસ્યા વધશે, જેટલી સમસ્યા વધશે એટલા પેન વધશે, જેટલા પેન વધશે એટલું મન અશાંત થશે. Just go with the flow. When you go with the flow, तो आप क्षण क्षण में जी सकते हो, वर्तमान का इस्तेमाल कर सकते हो, वर्तमान को अनुभूत कर सकते हो, वर्तमान को सफल बना सकते हो. जीवन या क्षण है भाई, ये जीवन तो क्षण है, क्षण क्षण का जीवन है, और एक बार वो क्षण चली जाती है, वापस नहीं आती. जो क्षण में हम हैं, जिस क्षण में हम जी रहे हैं, या तो हम भूत में चले जाते हैं या हम भविष्य में चले जाते हैं, और भूत और भविष्य के चक्कर में हम जो क्षण में रह रहे हैं, जी रहे हैं, उसको पा ही नहीं पाते. जो हो गया या जो होने वाला है, उसी विचारधारा में हम हमारे जीवन की मूल्यवान क्षणों को वेस्ट कर देते. जीवन एक क्षणों जीवन है. प्रियजनो, आखा વર્ષને સફળ બનાવવું હોય તો એક મહિનાને સફળ બનાવવું પડે, એક મહિનાને સફળ બનાવવું હોય તો એક હપ્તાને સફળ બનાવવું પડે, એક હપ્તાને સફળ બનાવવું હોય તો એક દિવસને સફળ બનાવવું પડે, એક દિવસને સફળ બનાવવું હોય તો એક ઘડીને સફળ બનાવવી પડે, અને એક ઘડીને સફળ બનાવવું હોય એક ક્ષણને સફળ બનાવવું હોય. જે ક્ષણને સફળ બનાવી શકે એ જીવનને સફળ બનાવી શકે. એટલે જ આપણા ધોળપદ ગાનારાઓએ સરસ વાત કરી, આજનો લાહવો લીજીએ काल कोने. आज का महत्व है, वर्तमान का महत्व है, इस क्षण का महत्व है, और जो क्षण में जी सकता है वो क्षण को सफल बना सकता है. જેટલા પ્રશ્નો ઉભા કરશો પોતાના જીવનના સામે એટલી ઉલઝનો વધશે. આમ આખા જીવનનો સરવાળો કોઈક વાર કાઢવાનો સમય મળે ને તો ચિંતન કરજો. એવો કોઈના પાસે બહુ ટાઈમ નથી હોતો ચિંતન કરવાનું, પણ કોઈક વાર નવરા બેઠા હોય તો આપણે જો ચિંતન કરીએ તો ઘણા એવા બધા વિચારો આપણને આવે કે આખા જીવનનો સરવાળો કાઢીએ તો કેટલા વર્ષ આપણે ખરેખર જીવતા હોઈએ છીએ. 8 કલાક તો ઊંઘવા જોઈએ. મને લાગે છે 80 કે 90 વર્ષની જિંદગીના અંદર આપણે 20 કે 30 વર્ષ તો ઊંઘમાં કાઢી નાખીએ છીએ. એટલા તો થયા. દિવસનો ત્રીજો ભાગ આપણે ઊંઘમાં કાઢીએ છીએ. એટલે અગર કદાચ આપણે 100 વર્ષની જિંદગી ગણીએ તો 30 વર્ષ આપણા ઊંઘમાં ગયા, અને 80 વર્ષની ગણીએ તો આપણે 20 વર્ષ ઊંઘમાં કાઢીએ. 20 વર્ષ તો ખાલી ઊંઘીએ જ છીએ. વળી પાછા 8, 10, 12 કલાક કામ કરીએ, એટલે આપણા વર્કિંગ આવર્સ આમ આપણે ગણીએ તો એ પાછા બીજા 20 વર્ષ આપણા વર્કિંગ આવર્સમાં જતા રહે. 40 વર્ષ તો આ જ થઈ ગયા. પછી મને લાગે છે થોડોક સમય આપણે ખાવા પીવામાં,
45 મિનિટ તો દિવસના આપણે ખાવા પીવામાં 2 ટાઈમ કંઈ ને કંઈ નાનું મોટું અચર કુચર, સેવ મમરા, છાશ, ચા, એ બધો ચા નાસ્તો ડિનર લંચ 1 કલાક ગણીએ તો મને લાગે છે અમુક વર્ષો તો એમાં જ જતા રહે, આખો સરવાળો. વળી પાછા બપોર પડે ને નવરા પડીએ ને, ખાસ કરીને જે વર્કિંગ ના હોય બપોરે થોડું ઘણું નેપ લેવામાં, પાછા ગપ્પા મારવામાં થોડા ઘણા. મને લાગે છે હવે આજના સમયમાં તો અમુક વર્ષો આપણા વોટ્સએપ ફેસબુક પર જતા રહે છે. અમુક વર્ષો હવે આખો સરવાળો કાઢીએ, અમુક વર્ષો એમાં જતા રહેતા હશે. કે એનું એવું નથી 1 કલાક વોટ્સએપ પર હોય એવું નથી હોતું, 1 કલાક FB પર હોય એવું નથી હોતું. એ પાછું કેવું હોય છે કે આમ દર 10 મિનિટ થાય જ્યાં નવરું મગજ પડ્યું એટલે પાછો લે કોનો મેસેજ આવ્યો તરત. અને આજકાલ શું થઈ ગયું છે, દુનિયા હાથ મેં હે, દુનિયા મેરે મુઠ્ઠી મેં હે. એટલે મોબાઈલમાં બધું ફેસબુક આવી જાય, મોબાઈલમાં વોટ્સએપ પણ આવી જાય, મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવી જાય, એટલે મોબાઈલમાં બધી જ વસ્તુ આવી જતી હોય એટલે પછી એટલે મને લાગે છે કેટલાય આપણા જીવનના વર્ષો વોટ્સએપ ફેસબુક એમાં જતા હશે ભાઈ. અમુક વર્ષો આપણા વિવાદોમાં અને સંવાદોમાં અને ઝઘડાઓમાં અને અસંતોષોમાં અને દુઃખમાં અને જન્મમાં અને મરણમાં અને વ્યવહારમાં અને લગ્નોમાં અને કેટલા વર્ષો. આ બધો સરવાળો કરી તો રહ્યા કેટલો સમય, કિતના સમય બચા, બહુત કમ સમય. બેનજી મોબાઈલ સાંભળો ને લાઈવ બાપા. કાનનબેન છે, કાનનબેન છે, દૂરથી દેખાતા નથી કોઈના મોઢામાં. આ કાલથી થોડા આને આગળ લઈ આવજો, મોઢા તો દેખાય. આની DVD તમે લઈ લેજો એટલે હમણાં થોડા તમે આ મોડો પાછું મોબાઈલ આમ રાખો એટલે કોઈ ખ્યાલ જ ના આવે શું ચાલી રહ્યું. તો કેટલા વર્ષો આપણા વેસ્ટ જતા રહેતા હશે વિચાર કરીએ. એમાં અમુક સમય પાછો નિંદાઓ કરવામાં, સ્તુતિઓ કરવામાં, નેગેટિવિટી ફેલાવવામાં. આ દુનિયામાં આપણો નિયમ છે કે આપણે પોઝિટિવિટી ફેલાવી ના શકીએ, નેગેટિવિટી વધારે ફેલાવીએ. પોઝિટિવ ન્યૂઝ આપણને મળે એને નહીં ફેલાવીએ. કોઈએ સારું કામ કર્યું હશે એ 10 જણાને ફોન કરીને નહીં કહે, પણ કોઈકના માટે કંઈક સાંભળ્યું હશે ને, ભલે ખોટું હોય તોય એ તરત ફેલાવીએ. આ માણસનો સ્વભાવ છે. આંગળી ચીંધવી એને બહુ ગમે છે કોઈના પર, પણ આમ તરત થઈને આંગળી ચીંધાઈ જાય છે. તરત કોઈકના માટે આપણે નેગેટિવ ન્યૂઝ સાંભળી લઈએ, એની જાંચ પડતાલ કર્યા વગર તરત એના પર આપણે વિશ્વાસ કરી લઈએ છીએ. આપણું મન કેવું છે, નેગેટિવ વાત પર તરત વિશ્વાસ કરે છે અને પોઝિટિવ વાત કે કોણે કીધું લે. શરાબની બોટલના નીચે લખેલું હોય છે ડોન્ટ ડ્રિંક, ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ, તો એ પીએ છે. એમાં પૂછે છે, એમાં પ્રશ્ન કરે છે. અને આપણા ધર્મગ્રંથોના નીચે લખેલું હોય છે ઇટ ઇઝ ગુડ ફોર યોર લાઈફ, ગુડ ફોર યોર હેલ્થ, ગુડ ફોર યોર સોલ, ગુડ ફોર યોર માઇન્ડ. ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ. ત્યાં વાય 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 વાય. આ દુનિયાનો નિયમ છે. ખોટું કામ જ્યારે કરવાનું હોય ત્યારે બુદ્ધિ બેર મારી જાય છે, અને સારું કામ કરવાનું હોય, સારું સાંભળવાનું હોય, સત્સંગ કરવાનું હોય ત્યારે 10 જાતના પ્રશ્ન પૂછે છે. પણ જ્યારે તું ખોટું કરે છે ત્યારે પ્રશ્ન પૂછને કે આ કેમ કરી રહ્યો છે ને આવું ન કરવું જોઈએ, ત્યારે પ્રશ્ન નહીં કરે. અને આ પીવામાં 10 જાતના પ્રશ્ન કરશે. તો માણસનો એક વિચિત્ર પ્રકારનો નેચર છે. એને જે વસ્તુ કરવી છે એના પર તરત વિશ્વાસ કરી લે છે, એને જે વસ્તુ નથી કરવી એના પર વિશ્વાસ કરતો નથી. એ એના પ્રમાણે નક્કી કરે છે મારે શું કરવું ને શું ન કરવું. We all are very selective listeners. We don't want to listen what is the truth. We want to listen what we want to listen. અને જ્યારે આપણને જે સાંભળવું હોય એ આપણને કોઈ પીરસે એટલે પછી વાહ વાહ કરીને આપણે એપ્રિશિએટ, એટલી સરસ વાત કરીએ.